કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। આજે અને આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમરેલી અને અમદાવાદમાં યોજાશે 5 કાર્યક્રમ। અમરેલીમાં હેતની હવેલી સરોવરનું લોકાર્પણ કરશે અમિત શાહ। હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે હેતની હવેલી સરોવર। સર્કિટ હાઉસમાં ઓલિમ્પિક્સ કોમનવેલ્થ ગેમ્સની સમીક્ષા બેઠક પણ કરશે। ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપશે ગૃહમંત્રી અમિત શાહ। સિંધુ ભવન ખાતે ફાર્મા ઇનોવા એવોર્ડ્સમાં પણ ઉપસ્થિત રહેશે। તો આ સાથે ઘાટલોડિયા વિસ્તારમાં યોજાનાર લોક દરબારમાં પણ તેમની હાજરી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। તો અમિત શાહની ગુજરાતની આ મુલાકાત ખૂબ મહત્વની મુલાકાત રહેવાની છે। 27 ઓગસ્ટ એટલેથી તેમની આ ગુજરાતની મુલાકાત એક જ દિવસમાં અમરેલી અને અમદાવાદમાં વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા 5 કાર્યક્રમો કે જેમાં તેમની હાજરી રહેશે। સત્તાવાર કાર્યક્રમ મુજબ અમરેલીના લાડી તાલુકાના દુધાળા હેતની હવેલી ખાતે તેઓ હેતની હવેલી સરોવરનું લોકાર્પણ પણ કરશે। અમદાવાદમાં ઓલિમ્પિક્સ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગેની પણ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે અમિત શાહ। આ સાથે આંતરરાષ્ટ્રીય રમતોત્સવ માટેના આયોજન અને માળખાકીય તૈયારીઓ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની છે। જોકે ગુજરાત વિદ્યાપીઠનું પદવીદાન સમારોહ તેમાં પણ અમિત શાહની હાજરી માનવામાં આવી રહી છે। 72મો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત વિદ્યાપીઠ ખાતે કે જ્યાં આ પ્રસંગે અમિત શાહ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સંબોધન અને શુભેચ્છાઓ પણ પાઠવશે।